હેલો એવરીવન, આજે આપણે ખાટલી વર્ક શીખવા માટે બેઝિક કયા મટીરિયલની જરૂર પડે છે તેની ડિટેલ્સ હું તમારી સાથે શેર કરીશ. સૌપ્રથમ તો આ મોટી રિંગ 18 નંબરની સાઇઝની આવે છે, જે સ્ટેન્ડ સાથે મેં લગાવેલી છે, જે તમને મીશો પરથી અથવા કોઈ પણ બી મટીરિયલની શોપ પરથી મળી જશે. આખી કીટ જ આની આવે છે. જે સ્ટાર્ટિંગમાં શીખવા માંગતા હોય એ આખી કીટ મીશો પરથી પણ ઓર્ડર કરી શકે છે. અધરવાઇઝ તમારે નિયર બાય સ્ટોર હોય મટીરિયલનો તો એની શોપ પર પણ મળી જશે. ત્યાર પછી કસબનો ધાગો એક લેવાનો છે. તમારે શરૂઆતમાં રેશમનો ધાગો અથવા રીલ, જે આપણે નોર્મલ હોય છે રીલ, એનો દોરો યુઝ કરવાનો નથી, કેમ કે શીખવા માટે મજબૂત ધાગો જોઈએ છે. આ મજબૂત હોય છે એટલે શીખવામાં તૂટતો નથી, એટલા માટે આ ધાગો યુઝ કરવાનો છે. એક કટર અથવા નાની મીડિયમ સાઇઝની સીઝર હશે તો પણ ચાલશે. પછી મેં અહીંયા લીધા છે 2 નીડલ, એક 14 નંબરની છે અને એક 24 નંબરની છે. મેં બંનેને ફરતે દોરો વીંટાળેલો છે, કેમ કે મને ખૂબ પરસેવો વળે છે ને, તો એ પ્રોબ્લેમના લીધે જેને આ પ્રોબ્લેમ હોય એ આ રીતે કરી શકે, અધરવાઇઝ ના કરો તો પણ ચાલે. પછી એક પેનની જરૂર પડશે, કેમ કે શીખવામાં આપણે કોઈ છાપણી કરવાની જરૂર નથી. સ્ટ્રેટ લાઈનો કરી અને પહેલાં બધી જ જાતના ટાંકા શીખવાના છે. તો તમે અહીંયા નોર્મલ સ્ટ્રેટ લાઈન બોલપેનથી કરી શકો છો. તો આ છે આટલું બેઝિક મટીરિયલ જે સ્ટાર્ટિંગમાં તમારે શીખવાની માટે જરૂર પડે.